સારો સુર નીકળે અને સારો શબ્દ નીકળે ને તમારા તરફથી દાદ ન મળે ને એનો અમને થાક બહુ લાગે. હા, બે વ્યક્તિ અમારા દુશ્મન છે, બે જણા. કોણ કોણ? એક સમજે છે ને દાદ નથી દેતો ઈ, અને એક નથી સમજતો ને પડકારા કરે ઈ. બે ઓલા ભાવના વેરી ગણાય. હા, એમ તમે પટેલ સમાજે ખેતી કરી નથી સાહેબ, તમે ધરતી પુત્રો છો અને તમે ધરતીને પ્રેમ કર્યો છે. તમારા સાહ નાખ્યા હોય, તમારું ખેતર જુઓ સાહેબ. અમે પ્રોગ્રામ દેવા જઈને જોતા જાય તો આપણે થાય કે આ પટેલના જ ખેતર હોય. અમારે, હું તમને મારી બીજી એક વાત કરું. બાયપાસ મારું ફાર્મ છે અહીં જુનાગઢમાં. હમણાં કિશોરભાઈને આવ્યા હતા, ત્યાં મેં એક સાધના કુટીર બનાવી છે આમ પિરામિડની. એનું ભૂમિપૂજન હતું ને તો હું ગોર બાપા હામાં વિધિ કરતા હતા, મારી પાસે વિધિ કરાવતા હતા. મને કે ભીખુદાનભાઈ ધોકડ છે. મેં કીધું આ તમારો પગ પણ થૂંબડું રહ્યું, અમારે લેવા ન જવી પડે ગોર બાપા, અમે તો જ્યાં બેહીએ ને ધોકડ જ હોય. એ તો પટેલો ને ગોતવા જવી પડે, ધોકડ અમારે જવી પડે. હે, એક જણો વાવણી વાવતો તો એમાં કોઈક નીકળ્યું, પૂછ્યું હું વાવો તો કે એ નથી કેવું, તો કે કાંઈ નહીં વાવશો તો ઉગશે જ નહીં, ખબર પડે તો નથી વાવવું જા. હવે એને કેવી રીતે જમી રહીએ? હે સાહેબ, એક વાત કરું. અમે હું પ્રાણલાલ વ્યાસ, દિવાલીબેન ભાણવડથી, જામજોધપુરથી પ્રોગ્રામ કરવા આવતા. હા, શરૂ કરાવે. હા, કોલકી અને ખારચિયાના 5-5 વાગે સાહેબ અમે આમ જોઈએ તો 25-25 વર્ષના યુવાનો ખાતર પૂરતા હોય સાહમાં. પછી અમે પ્રાણભાઈ ગાડી ઊભી રાખીને એને પૂછીએ કે શું નામ? તો કે બસ ખારચિયા અમારું નામ, પ્રવીણભાઈ મારું. અમે એકવાર પૂછ્યું હતું ભણો છો? તો હા, અભ્યાસ કરીએ છીએ. કેટલું ભણો? ક્યાં ભણો? રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણીએ છીએ સાહેબ. રાજકુમાર કોલેજના તમારા વિદ્યાર્થીઓનો ખાતર સાહમાં પૂરતા અમે નજરે જોયા છીએ. અમે ખોટું નથી બોલતા સાહેબ. અને એક તો ટાઈમ ઇઝ મની સાહેબ. તમારો સમય જે છે તમે એવો ઓળખ્યો છે. એ બે પાસા સમાજ, ઇતર સમાજના માણસોએ તમારી પાસેથી શીખવા જેવું છે. અને અમારા સૌરાષ્ટ્રમાં જ્યાં અડધામાં કાઠિયાવાડ ને અડધામાં પટેલ, એના રેણી કેણીના બધું ફરી ગયું હોય સાહેબ. હા, એનો ટાઈમે જ પ્રસંગો ઉકેલી જાય. પટેલ સમાજના માણસો એમ કે તમારે ટાઈમમાં જમાડી દેવા છે તો તમે કોઈ આનકોર આવતા નહીં, બસ અમને ન આવવા દે, તમે તમારા આગળ ટાઈમમાં જમાડી દે. કહેવાનો મારો અર્થ એ છે કે પુરુષાર્થ અને પ્રેમ, તમે ધરતીને પ્રેમ કર્યો છે. એમ મેં તમને કીધું એમ જીવતર ભલે થોડું જીવાય, હે કેટલા વર્ષ જીવો મહત્વ નથી, કેવું જીવો એની ઇતિહાસ નોંધ લે છે. એટલે અમારો કવિ એમ કે છે કે હેમાલે ન જાવું હયું, હેમાલો બનાવું. હરિના ભજન ને માટે હેમાલે ન જાવ. હેમાલે ન જાવું હયું, હેમાલો બનાવું. હરિના ભજન ને માટે હેમાલે ન જાવું, હરિના ભજન ને માટે હેમાલે ન જાવું. મારું હૈયું હેમાલો બનાવું. સાહેબ વિચાર કરજો. હે, હું વાત કરતો તો કિશોરભાઈ કે બાપા અમને અમેરિકા કાગળ લખે, અભ્યાસ કરજો, બસ ભણજો. તમે ભણતર ને ચરિતાર્થ બહુ કર્યું સાહેબ, અભ્યાસ બહુ કર્યો.
અને તમારા વડીલોએ મજૂરી કરી કરી હાથીપા કરી કરીને મારી પાસે દાખલા છે, દીકરાઓને ભણાવ્યા છે સાહેબ. મોટો ગુણ. અને એક તો આવ્યાનો આશરો રોટલો બહુ મોટો. એક પ્રસંગ કહી દઉં સાહેબ, પછી મને યાદ આવે કે ના આવે, સાંભળજો ખાસ. ગોંડલ સ્ટેટના રાજકુમાર કુંકાઓની બાજુ એક ગામડે ફરવા ગયા ઘોડે ચડીને. સાંભળજો, હું તમને આનંદ કરાવીશ, પણ આ વાત સાંભળજો સાહેબ. 5-7 મિત્રો, કુંકાઓની બાજુ પટેલ નું ખેતર. ગોંડલ રાજકુમારને ભૂખ લાગેલી સાહેબ. મેઘાણીએ બહુ સરસ પ્રસંગ લખ્યો છે કે ભાઈ આ ખેડૂ છે એને પૂછો ને, આપણે જમવું છે. એટલે એને સાથે જે માણસો હતા રાજકુમારની સાથે એને કીધું, જે ખેડૂ હતા પટેલ, કે ભાઈ જમવું છે મહેમાનોને. ખુલાસો નતો, પરિચય નતો કર્યો કે ગોંડલ રાજકુમાર છે એમ નતું કીધું, પણ જમવું છે. અરે કે કા બાપુ, હમણાં એ બેનો દીકરીઓ એ રોટલા મંડી ઘડવા હાથે મહેમાનો જે હતા એને જમાડ્યા. પણ ગોંડલ રાજકુમારને થોડીક ભૂલ થઈ ગયેલી, એને વેમ કે આ ગામ ગોંડલ સ્ટેટનું છે. હતું જેતપુર વાળા દરબારનું ગામ કુંકાવ, અને આને એમ કે આપણા ગોંડલ સ્ટેટનું ગામ છે. એટલે જમાડ્યા બહુ પ્રેમથી. એટલે ખુશ થઈ ગયા રાજકુમાર સાહેબ કે કામદારને બોલાવો હતા. તરત કામદાર આવ્યા કે આ જે કાંઈ જમીન ખેડૂ ખેડે છે એને આપી દો, બક્ષિસમાં આપી દો સાહેબ. તો માલિકત આપી દઈએ. હા, કામદારની મતિ એવી ખરાબ કે ગોંડલને ભૂંડું લગાડવા ખાતર ખુલાસો એને ન કર્યો કે જેતપુરનું ગામ છે એમ ન કીધું. અને કીધું ભલે બાપુ દસ્તાવેજ કરી નાખો, તો હા કરી નાખો, સહી કરી નાખી. રાજકુમાર તો જતા રહ્યા. ખેડૂને દસ્તાવેજ દેતા દેતા જેતપુરના કામદાર એમ કહે છે કે લ્યો આ દાળમાં વઘારીને ખાઈજો. એટલે ખેડૂ ભોળા ભાવથી કીધું, બાપા અમે સમજ્યા નહીં કઈ તમે શું કીધું. કે આ ક્યાં ગોંડલનું ગામ છે, આ તો જેતપુર વાળા દરબારોનું ગામ છે. અને આમ રોટલો ખવડાવને જમીન આપી દે. અને પછી સાંભળજો સાહેબ, એ ખેડૂ હતા એને કીધું કે આ કોણ હતું કામદાર? કે ગોંડલ રાજકુમાર હતા. ઓહો કામદાર, અમારે ક્યાં જમીન જોતી હતી, પણ ખુલાસો તો કરવો તો ગોદડા તો હારા પાથર તમે, એનું મહેમાન ગતિ તો હારી કર તમે, ઢોલિયા તો હારા પાથર, અમારે ક્યાં જમીન જોઈ છે. અને સાહેબ કામદારે જેતપુર વાળા દરબારને કીધું, બાપુ તો કે હા લ્યો વાંચો. શું? તો કે ગોંડલ રાજકુમાર ફરવા નીકળ્યા ને આપણા ખેડૂત રોટલો ખવડાવી દીધો, એટલે એને જમીન દઈ દીધી ખેડે. કે હોય નહીં? તો કે હા. શું કામ? રોટલો ખવડાવ્યો એમાં, મહેમાન ગતિ કરી એમાં દઈ દીધી કામદાર જમીન. તો કે હા લાવો તા. જોયું સહી કરી એને? તો કે હા સહી કરી. જો ને આ ગોંડલ રાજકુમારની સહી છે. સાંભળજો સાહેબ. અને વાળા દરબારે એમ કીધું, કામદાર એની ટીકા ન કરવાની હોય, લાવો નીચે હું સહી કરી નાખું. મારા ખેડૂત રોટલો ખવડાવ્યો હોય એ મને મંજૂર છે સાહેબ. કરી દીધી સહી સાહેબ. આ બનેલી હકીકત. અને ગોંડલ દરબાર સાહેબને ખબર પડી કે મારા દીકરા એવી ભૂલ કરી, ટપાલ કાગળ લખીને માણસ મોકલ્યો કે વાડા દરબાર સાહેબને કીધું કે મારી ભૂલ થઈ ગઈ, મારા કુંવરથી એને આમ જમીન આપી દીધી. અને આને સામે જવાબ લખ્યો કે જમીન નહીં, આખું ગામ દઈ દીધું હતું, મને મંજૂર હતું. મારો ખેડૂત રોટલો ખવડાવે એની ટીકા ન કરવાની હોય. આ રોટલાનું અને આ મહેમાન ગતિનું આપણે માતમ હતું, જે આ સદગતના જીવનમાં ભરપૂર હતું સાહેબ. તો કહેવાનો મારો અર્થ, રોટલો મોટો છે, શિક્ષણના આગ્રહી હતા. એટલે મારે આ કવિતા એટલે માટે હું એમના માટે રજૂ કરું છું કે હેમાલય ન જાવું, મારું હૈયું હેમાલો બનાવું. મારે ક્યાંય જવાની જરૂર નથી. મારા હૈયાને હેમાલો બનાવું. હું વિવેક રાખું, કરુણા રાખું, દયા રાખું, શ્રદ્ધા રાખું, સંપૂર્ણ સમર્પણ રાખું. મારે ક્યાંય જવાની જરૂર નથી. વાત સાચી, ક્યાંય જવાની જરૂર નથી. એક જણે એક સાધુને જઈને કીધું, બાપુ મારી એકાંતમાં જવું છે. તો કે એકાંતમાં શું કરવું તારે? તો કે ભજન કરવું છે. એમ? તો કે હા. આ ઘીરે તારો આખું ઘર હુઈ ગયા પછી ખૂણામાં બેઠો બેઠો ભજન કરતો નથી થાય એમ? પણ તારે તો દીકરા બીજે જમાવવું એટલે જવું છે. તારે તો આ છોકરા છોડીને ચેલા ઉભા કરવા છે, ભાઈઓ છોડીને ગુરુ ભાઈ ઉભા કરવા છે. આ સમર્પણ નથી. આ હું જે વાત કરું છું ને કે હિમાલય ન જાવું, આ હૈયું હેમાલો બનાવું.
હરિના ભજનને માટે હિમાલય જાઓ. હેમાળો બનાવું હરિના ભજનને માટે હેમાલે ન જાવું. હરિના ભજનને માટે હિમાલય જાવું, મારું હૈયું હિમાળો બનાવું. તરત હા, ચશ્મા મને પહેરીને ગમતું નથી. મને એમ થાય કે મારીને તમારી વચ્ચે કોઈ આડું છે એમ. હા, અને ચશ્મા ઉતાર નાખું એટલે ધબો નમા. સાહેબ આ કિશોરભાઈ બેઠા એ મને ખબર છે, પણ ઉઠીને વૈયા જાય ને કોઈક બીજું બેસી જાય તો એ મને ખબર નથી કોણ બેઠું એ. હા, એટલે મને એને પાછું ભાઈ આડા આવે એટલે દેખાણા નહીં. હિમાલય ને જાવું, મારું હૈયું હિમાલય બનાવું. આ બહુ સરસ કવિતા મિત્રો જીવનમાં ઉતારવા જેવી છે. હરિના ભજનને માટે હિમાલય ન જાવું. સત્ય નીતિ ન્યાય પ્રમાણે જીવન જીવવું, ક્યાંય જવાની જરૂર નથી. અને એના કરતા મા બાપની સેવા કરો સાહેબ, તીર્થધામની સેવા કરો. હા, જો તમને કહું, પ્રવાસમાં ભક્તિ ભળી જાય એટલે યાત્રા થઈ જાય, મકાનમાં ભક્તિ ભળી જાય એટલે મંદિર થઈ જાય, અને ભોજનમાં ભક્તિ ભળી જાય એટલે પ્રસાદ થઈ જાય છે. ભક્તિની જ વાત છે. તમે શ્રી કૃષ્ણ શરણમ મમ કરતા તમે ખીરેસરા જાઓ તો ખીરેસરાની તમારી યાત્રા છે. રામ 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 કરતા તમે કાલાવડ જાઓ તો તમારી કાલાવડની યાત્રા છે. બાકી બરફના ગાંગડા ઢેફલાના ડબરા ભરીને તમે હરદ્વાર જાઓ તો પ્રવાસ છે. એમાં કઈ છે વળે નહીં. આ બહેનો બેઠી એને ખબર છે માતાઓને કે સત્યનારાયણની કથામાં જે શીરો બનાવે અને અટાણે આપણે મહેમાન ગતિમાં હગાવાલા આવે ને, હગાવાલા નોખા નોખા હોય, પાછા હગા હોય વાલા નો હોય ને વાલા હોય હગા નો હોય. હા, હું ઊંધું બધું. હા ભાઈ, હગા હોય વાલા નો, વાલા હોય હગા નો હોય. હવે તમે જો હગા કોને કહેવાય અને વાલા કોને કહેવાય? હગા કોને કહેવાય? દીકરાની જાન જૂતવાની થાય ને મોટા બાપુ રિહાઈ એને હગા કહેવાય. હું નહીં આવું, આપણે હું કોહ ઉપાડે, અંદરથી કોહ ઉપાડે ને એમ જીવને ઉપાડે. હું નહીં આવું. અરે મોટા બાપુ આખી જાન ખોટી થાય, હું નહીં આવું. આને હગા કહેવાય. વાલા કોને કહેવાય? ગામના પાદરમાંથી માણસ નીકળ્યો હોય, ઢોલ ને હરણાઈ વાગતા હોય અને પૂછે કોણ ના લગ્ન કોના છે? કે ફલાણાભાઈ નો દીકરો પરણે છે. એમ લે, એ તો મારો જીગરજાન મિત્ર કહેવાય. આ વરરાજાનો બાપ તો મને કંકોત્રી લીખાવીને રે જ નહીં, લખી છે પણ મને મળી નહીં હોય. એમાં આમંત્રણ વિનાનું આવીને જાય ને કામે લાગી જાય એને વાલા કહેવાય છે. ખબર જ પડવી જોઈએ. એ વાલા, હગા વાલા માટે જે બેનો શીરો બનાવે, સત્યનારાયણની કથામાં જે શીરો બનાવે, એ સત્યનારાયણની કથા એ તમને ખબર મોટી માંડવાની ભાઈ આવદરમાં આપણે વડીલોને બધા જોઈએ. અમે માણેકવાડામાં બત્તીઓ હતી નહીં, લાઇટ હતી નહીં, ફાનસના દીવાના અંજવારા. ગોરબાપા કથા વાંચવા આવે અને ખેડૂત બધા ખેતી કરીને થાકી ગયા કથા સાંભળવા આવે અને હોકારા એવા દે, કરુણ હોકારા દે. અરે રે, હજી તો કઠિયારો આવ્યો એમ. પ્રસાદ કઈ આવે? સત્યનારાયણની કથામાં પ્રસાદ હારું થઈને જ આવે. અને વરી પાછો આનીકોથી હોકાર આવે. અરે રે, કલાવતી આવી હજી તો પ્રસાદ કઈ આવે. અને પ્રસાદ આવે એમાં દીવાના અંધારા હોય. એમાં તમે નહીં માનો, શીરો અને ગંડેરી બે મોઢામાં વયું જાય. શેરડીની ગંડેરી ને શીરો. હવે આમાં અંદર હું જવા દે, હું બહાર હું કાઢું? એ સત્યનારાયણની કથામાં જે શીરો બનાવે, ભાગવતની કથામાં જે શીરો બનાવે બહેનો માતાઓ, અને મહેમાન આવે એ શીરો બનાવે. એમાં તમે જુઓ
તો સત્યનારાયણની કથાનો શીરો એનો રવો છે, એનું પાણી, એનું પ્રાઇમસની એની બનાવનાર બેન. પણ સત્યનારાયણની કથાના શીરાને આંખે અડાડીને ખવાય ને ઓઈલા શીરાને ઊભે ગળે ખવાય, કારણ કે વિટામિન વિનાનો છે, એમાં કાંઈ છે નહીં. એમ ભક્તિ ઘર મકાનમાં ભક્તિ ભરી જાય તો મંદિર થઈ જાય, એને ક્યાંય જવાની જરૂર નથી. જેમાં કવિ કહે છે કે હિમાલય ન જાવું, હૈયું હિમાલય બનાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું. પેલી કડી સાંભળજો કે મનના મંદિરિયામાં દીવો કરી દેખવું, મનના મંદિરિયામાં દીવો કરી દેખવું. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું, હરિના ભજનને માટે માલે ન જાઉં. ભક્તિના ભક્ત બીજ પલટે નહીં, ભલે જાય જુગના, પણ ભક્ત બીજ ભક્ત જ રે. ભક્ત બીજ પલટે નહીં, ભલે જાય જુગના, એ ઊંચ નીચ ઘર અવતરે, એ તો આખીર સંતના સંત. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું, વિના ભજનને માટે માલે ન જાઉં, માલે ન જાવું, હૈયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે હિમાલય ને જાવું, મારું હૈયું હિમાલો બનાવું. એટલું નહીં, પણ ભક્તિની આંખે સગડું દેખું અને પછી દેખાડું, મનના મંદિરિયામાં દીવો કરી દેખું. સાહેબ જો મારા અને તમારા જીવનમાં મનના જ ખેલ છે આ બધા. હે હવે તમે જો આપણી બાજુમાં કરોડપતિ રહેતો હોય, આપણે હાવ ઝૂંપડામાં રહેતા હોય, એના છોકરા ફટાકિયા ફોડે ને, એ આપણને એને અવાજ સંભળાય એટલો જ આપણને સંભળાય, એને પ્રકાશ થાય એટલો જ આપણને દેખાય, પણ આપણને મજા ના આવે, આપણા નહીં ને. એમ આ મનનો જ ખેલ છે. લ્યો એમ આપણે એમ થાય કે આપણા જ ભડાકા છે, શું ખોટું, પણ મન ન કબૂલ કરે. હું એક ભાઈને ઘેરે બેહવા ગયો ને, એટલા બધા ફટાકિયાના અવાજ મીંડા આવવા ઘરની પછવાડેથી. મેં ઘરધરને કીધું એટલા બધા ફટાકિયા ફોડે છે? ના ના, ઘેરમાં આવો કેસેટ કરી લીધી, ફટાકિયાની કેસેટ કરી લીધી. ઈચ્છા થાય તો બટન દબાવીને ધડા ધડી ચાલુ. આને શું લેવા દેવા છે? અને બીજી એક તમને બહુ નરી વાસ્તવિકતાની વાત કરું. હા, કરોડપતિના છોકરા મોટા મોટા ફટાકિયા લાવે એટલે પછી ફોડવા વાળા ઝૂંપડપટ્ટીમાંથી બોલાવે. હા, એને ન મજા, ઓલા ફોડી ન હોગે. હા, અને આને એમ કે આપણા નહીં ને એમ. આ મનના ખેલ છે, સમજી લેજો. હું દાખલો આપી દઉં તમને, પછી આગળ વધીએ. એક માણસની હવેલી હળગી. હવેલી એટલે મોટું મકાન, આપણે હવેલી કહેવાતી ભૂતકાળમાં. હવેલી શેઠની હળગી ગઈ, જ્વાળાની આમ આમ આગ મંડી આભે આંબવા. શેઠને ખબર પડી, માથા મંડ્યા પછાડો, મારું બધું હળગી ગયું, અરે મારું બધું બળી ગયું, દોડો મારસો ભેરું થઈ ગયું. શેઠ હવે આમાં કોઈ પાસે જવાય એમ નથી, હવે આમ ધીરજ રાખો, જે થવાનું થયું. એમાં કોકે શેઠને કીધું, ધીરજ રાખો, એ હવેલી તો તમારી વેચી નાખી 20 દી પહેલા તમારા છોકરાએ. એમ જોયું, ભૂમિકા ફરી ગઈ આખી. એમ વેચી નાખી? અરે હાય હાય, બિચારાને તોય બળી ગયું. કા અરે રામ 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 રામ, લીંબડ જો લેવા મળ્યો. અરે રે, ત્યાં છોકરો આવ્યો, સોદો થયો તો પણ કેન્સલ થયો. પાછો માથા પછાડવા માંડ્યો. હવે આ મનના ભાવ નથી, ત્યારે શેના ભાવ? મનના મંદિરિયામાં દીવો કરી દેખો,
મનના મંદિરિયામાં દીવો કરી દેખું રે ભક્તિની આંખે સગણું દેખું ને દેખાડું હરિના ભજન ને માટે માળે ન જાઉં મારે ન જાવું અયું હે મારો બનાવું માટે મારા તમારા વડવાઈઓ આજ કીધું છે સાહેબ હિમાલય ને જાવું મારું હૈયું હિમાળો આવેલા ટુકડો આપું પાછળ ભગવાનના લઉં પવિત્ર ખેતી કરું આવ્યા જ્ઞાનનું ધ્યાન રાખું આ ભજન છે બહુ મોટું સાહેબ સરળ છે મારા અઘરું કરી નાખ્યું છે મને અમારા ગામ મારી વાડી મેં રવા બાપા કામ કરતા સાહેબ એને મને એક સરસ વાત કરી મને કે ભીખુદાનભાઈ આપણે અમે ગામડામાં એમ સમજા કીડિયારું પૂરી એટલે પૂન થાય પક્ષીને ચણ નાખીએ એટલે પૂન થાય ગાયને નીર નાખીએ એટલે પૂન થાય કૂતરાનો રોટલા નાખીએ એટલે પૂન થાય અમે એટલું માનતા હતા હવે અટાણા વક્તાઓ એટલું બધા બોલે છે ને બોલવા વાળા ફાટી નીકળ્યા કે હું કરીએ તો પૂન થાય એ જ ભૂલાઈ ગયું આખું અને વાત એ સાચી છે સાહેબ તમે ટીવીની ચેનલો ફેરવો તો નહીં કે વક્તાઓ ફાટી નીકળ્યા હાવ સાહેબ ઓઈલો આમ કે આમ કે ઓઈલો આમ કે તો કરવું હું આપણે આમાં આપણા વડવાઓ એમ જ કર્યું કાંઈ નહીં આવ્યા ગયા ને ટુકડો આપો ખેતી કરો પવિત્ર બહુ સરળ છે સાહેબ જીવન આપણે અઘરું કરી નાખ્યું એક જણો વેપારીની દુકાન જઈને કે ગોળ છે તો ઘા સારો ગોળ છે તો આ ડબ્બો તોડ્યો જોઈ લ્યો ડબ્બામાંથી ગોળની ગાંગડી પકડી ચોલીને કે ચીકણો બહુ છે તો હતો નહીં તે કરી નાખ્યો એમ જીવન મેં અને તમે હાથે કરીને ચીકણું કર્યું બાકી છે સરળ સાહેબ સરળ જીવન છે હવે સાંભળજો મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી રે આ બહુ સરસ કડી છે મુક્તિની જુગતી મારા સદગુરુએ બતાવી આપણા ગામડામાં તો શું સરળ સાધુ હોય ગામનો અને સરળ આપણા ખેડૂત આપણા વડીલો હોય એને આપણા ગામડાનો સરળ સાધુ વાંધો નહીં એનું કારણ છે કે આ પ્રસંગમાં છે ને મારો પ્રોગ્રામ છે મારા પ્રોગ્રામમાં આ પ્રસંગ નથી સમજાણું ને આ પ્રસંગમાં મારો પ્રોગ્રામ છે મારા પ્રોગ્રામમાં પ્રસંગ નથી એટલે છોકરા રમે તોડે એ બધું હાલે એમાં કાંઈ વાંધો નથી આપણે બની ત્યાં સુધી ભલે હમણાં થોડાક રમીને પાછા બેસી જાય છે આપણે થોડી બેધ્યાન થાય પણ બાળકો છે એને આપણે રમવા દો એટલે આપણે મજા આવે તો આપણા સદગુરુ ગામડાના સાધુ આપણે કે બાપા રોટલો દેજો પારકાના દુઃખમાં ભાગ લેજો આ બધું સરળ શબ્દો આપણે આપણા સદગુરુ તો મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી જો જે કૃષ્ણમૂર્તિને હું હાઈ ફિલોસોફરની વાત કરું જે કૃષ્ણમૂર્તિ પાસે એક યુવાને જઈને પ્રશ્ન કર્યો કે મારે મુક્તિ મેળવવા વિશે કોઈ રસ્તો બતાવશો તો કે તમને કોને બાંધ્યા છે પહેલા જોઈ લ્યો પછી રસ્તો બતાવું તમને કોને બાંધ્યા મને તમને કોને બાંધ્યા છે આપણે બંધાણા છીએ ને ગીતાના શ્લોક પ્રમાણે જો હું તમને કહું તો હે જીવ તું જ તારો મિત્ર છો તું જ તારો શત્રુ છો એમ ગીતામાં શ્લોક આવે છે અને એક દ્રષ્ટાંત આપણને આપી દઉં એક ફકીર પાસે એક માણસ ગયો કે અમારા ઘરમાં હાકડ બહુ છે નાનું મકાન છે 2 માણસ માતા પિતા બાળકો એટલે હું ફકીર કંઈક રસ્તો બતાવીને કંઈક મળે તો મોટું મકાન થાય એવી આશા જાય સાધુ ફકીરો પાસે તો એટલે ફકીરે વાત સાંભળીને શું કીધું કે બીજું શું છે આટલું તો બરાબર તું તારા પત્ની મા બાપ છોકરાને બીજું તો બે બકરીઓ છે તો એને અંદર લઈ લે બોલો એમાં 2 બકરીઓ લેવડાવી હાકડમાં હાકડ થઈ ને તો બીજે દે આવીને કીધું કે મહારાજ 2 બકરીઓ આવી હાકડમાં હાકડ તમે તો કરી લીંડિયું ની બધી બણેણાથી બોલે સાવ ઘરમાં આવું શું કર્યું ફકીર કે એવું થઈ ગયું તો આ તો બીજું શું છે તો 5 કુકડા છે એને અંદર લઈ લે કુકડાને અંદર લેવડાવ્યા ત્રીજે ગયો તમે તો શું આદરી ભલા માણા મને હું કામ તમે દુખી કરો છો અને પછી ફકીરે કીધું હાકડ બહુ થઈ ગઈ બેટા તો હા કુકડાઓને કાઢી મૂક્યા બકરીઓને કાઢી મૂક્યા પગતાણ થઈ ગઈ તો હા તો તે જ હાકડ કરીને તે જ પગતાણ કરી આમાં કોઈ બીજું કરતું નથી એને આપણે જ બંધાઈએ છીએ ને આપણે છોડીએ છીએ
આમાં કોઈ આપણે બાંધતું નથી ને કોઈ આપણે છોડતું નથી. પણ મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી, મુગતીની જુગતી મારા ગુરુએ બતાવી રે. તો હું કરું? સમજી સમજીને એમાં સમર્થ થાવું, હરિના ભજનને માટે હિમાલય ન જાવું, હિમાલય ન જાવું, અયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે. મુક્તિની જુક્તિ મારા ગુરુએ બતાવી. મારા સદગુરુ આપને એમ કે ભાઈ અહીં સીધા જાવ એટલે કાલાવડ આવશે, અહીંથી આમ જાવ એટલે તમારે રાજકોટ આવશે. પછી આપણે જવું પડે, આપણે વાંધો શું પડે? ગુરુ કરી દઈએ બધું. બસ ગુરુ આપણા વતી જે આવે બસ મને બેઠા બેઠા બધું આપે ગુરુ. આ ખોટી વ્યાખ્યા છે સાહેબ. આપણે ખોટી વ્યાખ્યા ઘણી પકડાઈ ગઈ છે આપણે. આપણે શું કહીએ કે હે ભગવાન આમાંથી છોડ તો હું તારું ભજન કરું. ખોટું છે. ભજન કર તો છોડે, એ સાચું છે.